વાત છોટાઉદેપુરની કે જ્યાં બોડેલી તાલુકાના ઘેલપુર ગામે ખેડૂતોને હાલાકી છે। નર્મદાની માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા એક તરફ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો બીજી તરફ પાણીના વેડફાટને કારણે છેવાડા સુધી પાણી ન પહોંચતા ખેડૂતો પાણીથી વંચિત રહે છે। કેનાલનું પાણી ખેતરમાં ઘૂસતા ખેડૂતોના ઊભા પાક પર જોખમ તોળાઈ રહ્યું છે। માઇનોર કેનાલ પરના અમુક દરવાજા 5 વર્ષથી ઓપરેટ જ નથી થતા, જેને કારણે બ્લોકેજ સર્જાય છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ નથી આવ્યો। આપના હાલ જગન્નાથ સૂત્રને સાકાર કરીને હવે ખેડૂતોએ જાતે જ શ્રમદાન કરી ગાબડાને પૂરવાનો પ્રયાસ કરી રહ્યા છે। રેતી સિમેન્ટની બોરીઓ અને તાડપત્રી મૂકીને ગાબડા પૂરવાનો તેઓ પ્રયાસ કરતા જોવા મળ્યા। અમારે ઉપરથી છેલ્લા 5 વર્ષથી હું રજૂઆત કરું છું કે સાહેબ આ પ્રમાણે આ ગાબડું પડ્યું છે। દર વર્ષે અમારે આ રીતે રિપેર જ કરવું પડે છે અને પાણી અમારે છેક પહોંચતા સુધી થોડુંક જ પાણી મળે અને જ્યારે કેનાલ બંધ કરવાનો ટાઈમ થઈ જાય તો કહી દે કે અમે તમને તો ફૂલ પાણી આપીએ જ છે, જ્યારે અમારા સુધી પૂરેપૂરું પાણી મળી રહેતું નથી। ખેતીમાં તો બહુ નુકસાન છે। અત્યારે ઊભી મકાઈ પડી છે, તલિયા છે, મગ છે, બધાના ખેતરમાં એવા છે। જો પાણીની જરૂર છે પણ આ લાઈનો તૂટી ગઈ છે બધી।